શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચૂંટણી પ્રક્રિયાથી મોનિટરની નિયુક્તિ કરાઈ। શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડોક્ટર બકીમ શાહ કે જેઓનું માનસ હંમેશા વિદ્યાર્થીલક્ષી છે, તેઓ હંમેશા વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ કરવા માટે નવતર પ્રયોગ કરવા તત્પર છે। ભારતના લોકશાહીના મુખ્ય અંગ સમા ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ જાગૃત થાય એવા એમના વિચારને વાંચા આપવા સંસ્થામાં ચૂંટણી દ્વારા દરેક ક્લાસમાં મોનિટરની નિયુક્તિ થાય એવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ડાયરેક્ટર સતીશ પાટીલ, આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલ, કોર્ડિનેટર, શિક્ષકો બધા રસપૂર્વક જોડાયા અને 2 દિવસની ચૂંટણીનું આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું, ફોર્મ પાછું કેવી રીતે ખેંચવું, પ્રચાર કેવી રીતે કરવો, મતદાન કેવી રીતે થાય, કેવી શિસ્ત રાખી આખી ચૂંટણી પ્રક્રિયા થાય તેના વિશે વિદ્યાર્થીઓને જાણકારી મેળવી અને સમગ્ર પ્રક્રિયામાં આખી સ્કૂલમાં દરેક ક્લાસમાંથી 2 મોનિટરો નિયુક્ત કરવામાં આવે એમ કુલ 72 મોનિટરની નિયુક્તિ કરવામાં આવી। ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયાનો રસપ્રદ ભાગ સમા શપથવિધિ સમારોહ રાખવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે અનારા ગામના પૂર્વ સરપંચ સોહિલભાઈ મલેક, ભાનેર ગામના સરપંચ અશોકભાઈ સોલંકી તથા મોટી મુડેલના સરપંચ દીપકભાઈ ડાભી હાજર રહ્યા હતા। શરૂઆતમાં આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલ દ્વારા મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। કોઓર્ડિનેટર સપનાબેને વિદ્યાર્થીઓને શપથ લેવડાવી, મહેમાનોએ વિદ્યાર્થીઓને મોનિટરના બેચ લગાવી શુભેચ્છા પત્ર આપી તેમનું સન્માન કર્યું। મહેમાનોએ સ્કૂલમાં થતી આવી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિને બિરદાવી મેનેજમેન્ટ, આચાર્ય, કોર્ડિનેટર અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા અને આવીને આવી પ્રવૃત્તિઓ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી। વિદ્યાર્થીઓ સમગ્ર પ્રક્રિયામાં ખૂબ જ રસપૂર્વક જોડાયા। કાર્યક્રમનું સંચાલન અવંતિકાબેન હાફીઝ તથા અંકિતભાઈએ કર્યું। બ્યુરો રિપોર્ટ મકસૂદ કારીગર, ખેડા, કઠલાલ।